ઇન્ડેક્સ સ્પેસિફિક કરતાં અત્યારે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વધારે રાખવો જોઈએ. તો આવો સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. સૌથી પહેલાં નિશિત સર તમારી પાસે આવીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરીશું? સો ઓવરઓલ અગર માર્કેટની વાત કરીએ તો આપણને સારું એવું કરેક્શન જોવા મળી ગયું છે અને આ સ્ટોકમાં પણ સારું એવું કરેક્શન જોવા મળી ગયું છે. તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ વ્યૂથી આપણે સુઝલોનમાં બાય કરી શકાય છે. અત્યારે 48-50 આસપાસ સુઝલોન ટ્રેડ કરી રહ્યું છે. તો એક 44ના સ્ટોપ લોસ સાથે સુઝલોનમાં બાય કરવાની સલાહ રહેશે 52 અને 54ના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો જેમ સર વાત કરી સુઝલોન છે કે જેની પર ફોકસ કરવાની સલાહ બની છે. બહુ ઘણા દિવસો બાદ સર રડાર પર આવી રહ્યો છે સુઝલોન. સર કોઈ ખાસ કારણ સર પસંદ કરવાનું ટેકનિકલી કે પછી કોઈ અમુક સ્પેસિફિક કારણથી સર પસંદ કર્યો? સો ટેકનિકલી વ્યૂ આમાં રાખ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પણ આપણને 44-46ના આસપાસથી એક રિવર્સલ જોવા મળ્યું છે પહેલાં પણ. તો ત્યાંથી જ એક એક્યુમ્યુલેશન ઝોન બની રહ્યો છે. તો ત્યાંથી એક રિકવરીની એક્સપેક્ટેશનના હિસાબે આપણે ટેકનિકલી વ્યૂ આપેલો છે. ઓકે, ઠીક છે. તો જેમ સર વાત કરી કે ટેકનિકલી અહીંયાથી પસંદ આવી રહ્યું છે સુઝલોન, જેના કારણે ખરીદી કરવાની સલાહ બની રહી છે. ફોકસ કરીશું.